વેલકમ બેક. બુલેટિનમાં વાત કરીએ અમદાવાદની તો ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનું ઉદાસીન વલણ. કરોડોના ખર્ચે બનાવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ધૂળના હવાલે થઈ ગયું છે. અદ્યતન સુવિધા સાથે બનાવવામાં આવ્યું હતું સ્પોર્ટ કોમ્પ્લેક્સ. રમતગમત ક્ષેત્રે સપનાઓ જોતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં. 30 કરોડના ખર્ચે બનાવેલ ટેનિસ કોર્ટમાં પણ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સત્તાધીશોને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં જ રસ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા પછી તેનું ધ્યાન કેમ નથી રખાતું? તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું, કે જે હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે. એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે જેઓ યુવાઓ ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જઈ શકે તે માટે પ્રોત્સાહિત કરે છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી છે કે જ્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જ્યાંથી જે આંતરરાષ્ટ્રીય કક્ષાના બીજ જ્યાં રોપાઈ શકે છે અને અહીંથી યુવાઓ શરૂઆત કરી શકે છે, ત્યાં જ રમતગમતના જે કોમ્પ્લેક્સ છે તે ધૂળ ખાતી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. દ્રશ્યો આપને બતાવીશ કે ગુજરાત યુનિવર્સિટી કે જે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે તેનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે ધૂળ ખાતી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. અગાઉના વાઇસ ચાન્સેલરે કરોડોના ખર્ચે લગભગ 30 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું કે જ્યાં વિવિધ જે ટેનિસ કોર્ટ છે, ફૂટબોલ ગ્રાઉન્ડ છે વગેરે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જરૂરિયાતની જેટલી પણ માળખાકીય સુવિધાઓ હોય એ બધી સુવિધાઓ અહીં ઊભી કરી. પરંતુ આજે આ સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે અને આનું કારણ બે જવાબદારીપણું છે. આપ દ્રશ્યો જુઓ કે કદાચ વર્ષોથી આ જે સેન્ટર છે એ બંધ હોય અને સાફ સફાઈ ન થઈ હોય, કોઈ વ્યક્તિ અહીં આવીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનો ઉપયોગ ન કરી શક્યો હોય, તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે. વધારામાં ઓછું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં એ પણ જોવા મળે છે કે તમામ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના દરેક વિભાગો છે ત્યાં ખંભાતી તાળા મારી દેવામાં આવ્યા છે. સુંદર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું કે જ્યાં યુવાઓ આવીને અહીં રમત ગમત ક્ષેત્રે પોતાનું જે કરિયર છે બનાવી શકે એવું માળખાકીય સુવિધા ઊભું તો કરવામાં આવ્યું, પરંતુ તેનો ઉપયોગ કોઈ નથી કરી શકતું. બીજી તરફ ફાયર સેફટીના પણ સાધનો અહીં મૂક્યા. જો કદાચ નિયમો પ્રમાણે આ વસ્તુની અહીં જરૂરિયાત ન પણ હોય તો પણ અહીં માત્ર અધૂરું જ કામ કરવામાં આવ્યું છે. ફાયર સેફટીના સાધનો પણ અહીં અધૂરા જ જોવા મળી રહ્યા છે. માત્ર કરોડોનો ખર્ચો થયો પરંતુ કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ ન કરી શકે તે પ્રકારની સ્થિતિમાં આજે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે ધૂળ ખાતી પરિસ્થિતિમાં છે. પ્રશ્નો અહીં એ ઊભા થાય છે કે બેજવાબદાર લોકો કે જેમના કારણે આ સુંદર માળખાકીય સુવિધાનો ઉપયોગ કોઈ નથી કરી શકતું તેની સામે પગલાં લેવાશે કે કેમ? કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.